વેલકમ બેક ટુ ધ વિડિયો. કેમ છો? ને જો આજે રસોડામાંથી થઈ જાય ગુડ મોર્નિંગ તને પણ ગુડ આફ્ટરનૂન. અને જો વાગા થઈ ગયા છે 5:30 અને બને છે શું બનાવસ મમ્મી? અડદિયો બનાવો. જો અડદિયા બનાવવાના છે. મમ્મી શું કર્યું કહી દે. એમાં જો ઘી નાખ્યું છે 2 ચમચા. ના 2 ચમચા 2 ચમચા દૂધ નાખ્યું. આનું શું કરવાનું? આનું આપણે મોણ દેવાનું છે અડદિયાનું. તો જો મસ્ત અચાનક થઈ ગયું છે. ધાબો દેવાનો. ચાલો દઈ ધાબો. હવે શું કરે મમ્મી? લોટ સારો છે જાડું હોય ને બધું નીકળી જાય એમાંથી. જો અડદનો લોટ ચાળે છે. જો બધું જાડું કેવું નીકળે બધું નીકળી જાય. તો જો જે આપણે બનાવ્યું હતું બેટર બધું નખાઈ ગયું છે અંદર ને જો ધાબો દે છે આવી રીતે. કેટલી વાર સુધી મૂકી રાખવાનું? 15 થી 20 મિનિટ. ગાઈસ તો જો આપણે કેટલા દિવસ પછી છે તે લેપટોપ ચાર્જે મૂક્યું છે. આપણે ખોલ્યું તો તરત બંધ. જો આપણે ખોલ્યું તો તરત બંધ થઈ ગયું. તો મેં તો હાલ મૂકી દઉં. ને એક બાજુ ભાભુનો વિડીયો કોલ ચાલુ છે જો. અને આપણે બધા સુધારીએ છીએ હજી આ તો ઓછી છે ભાગની હજી. અને સાથે સાથે છે તે ગુંદ મસ્ત મજાનો છે ઘીમાં તળી નાખ્યો છે. જો આ ઘી છે હજી એટલું ઠરવા દઈ. અને જો અમારા મમ્મી શું કરે છે મમ્મી? આ બધા જાડું નીકળી હોય ને પાછું આમ કરી નાખીને હાથેથી એટલે સરસ ભૂકો થઈ જાય. ઓકે જો પાછું ચાળે છે મમ્મી. ચાલો ગાઈસ તો જો કાજુ બદામ મસ્ત મજાના અત્યારે જો કાજુ થોડાક હજી ઓલા કરવાનું બાકી છે એ કરી નાખી. બાકી ઓલા અડદિયા હે ને વળે નહીં એટલે આપણે થોડાક વધારે ભૂકો કરી નાખ્યો જો બદામનો. જો પાછળ થોડોક ભૂકો દેખાતો છે નીચે. ને એક બાજુ મમ્મી શું કરસ? ઘી નાખો જો અડદિયો તરવો છે. તો જો ઘી પેલા ગુંદ તળી લીધો. આપણે ક્યાં ગયો ગુંદ? જો હું તમને દેખાડ્યો કે ગુંદ તળાઈ ગયો. અને લોટ છે તે પણ એકદમ મસ્ત મજાનો જો ચડાઈ ગયો છે મસ્તનો. ચાલો ગેસ ચાલુ કરી દીધો છે ને હવે મૂકી દઈએ. બસ હવે થોડીક વાર ગરમ થાય એટલે આની અંદર હવે લોટ જ નાખી દેવાનો ને સીધો લોટ નાખી દેવાનો છે. તો જો મમ્મી હવે લોટ ધીમે ધીમે નાખે જ છે. ગેસ કરી નાખીએ થોડોક ધીમો. જો કેટલા કિલાના છે મમ્મી? 1 કિલાના અડદિયા બનાવ્યા છે. 1 કિલો લોટ છે મસ્ત મજાનો. ઘી કિલો જ નાખવાનો ને? કિલો ઘી નાખવાનું. જેટલો લોટ હોય એટલું ઘી. કિલો ઘી નાખ્યું છે અને કિલો છે તે લોટ. આપણે ઘી નાખ્યું છે ગોપાલનું. કે હવે કંઈ એટલા શુદ્ધ ઘી આવતા તો છે નહીં તો યાર શુદ્ધ જ કહેવાય. બાકી ગામડામાં શુદ્ધ મળે, અહીંયા તો કંઈ શુદ્ધ મળે નહીં. તો જો આ ગોપાલનું ઘી આપણે 1 કિલો અત્યારે નાખી દીધું છે. લોટ હવે જ્યાં સુધી મરૂણ એટલે મીન્સ કે રાતા જેવો કલર ન થાય ત્યાં સુધી એમને હલાવે જ રાખવાનું છે. તો જો આપણે સ્વેટર છે આ જૂનું છે પહેરતા નથી પણ આની અંદર જે ટોપો મોટો છે ને જો આ મસ્ત મજાનો. તો આની અંદર આ જો મોટો ટોપો છે આ સ્વેટરની અંદર. તો હમણાં નવો ટ્રેન્ડ કંઈક આવ્યો છે ગીત કંઈક ગમતું ભૈયાવાળું કંઈક ગીત છે. તો જો થાય તો ટ્રાય કરશું આપણે. ટ્રેન્ડ સાથે ચાલવું જરૂરી છે. ચાલો કરીએ. થાય તો ઠીક છે બાકી તો થશે તો તમને આ ક્રિસમસ વ્લોગની અંદર જોવા મળશે. જો થઈ જાય ને તો હું તમને દેખાડીશ. ચાલો તો જો મમ્મી કન્ટિન્યુ હજી હલાવે જ છે. જ્યાં સુધી બ્રાઉન કલર ન હોય છે ને ત્યાં સુધી કન્ટિન્યુ હલાવે જ રાખવાનું. તો ચાલો મળીએ છીએ. અને જો ઓલો ટ્રેન્ડ કરવાનો છે તો મેં કીધું હમણાં એના માટે જો અમે હેર પણ ઉપર રાખી લીધા છે. અને સાથે સાથે હવે આપણે ને ટોપો ઓઢ લઈ એટલે થાય તો ઠીક આમ નહીં થાય ને થાય કંઈ ખબર નથી. તો જો આપણે મસ્ત મજાનું કરી લીધું છે. બસ હવે થોડીક જ વાર છે. મારો ફોન બંધ થાય એટલે આપણે ઉતારીએ રીલ્સ.
તમને રીલ્સ છે તે મળી જશે ક્રિસમસ વ્લોગની અંદર, જો સારી બનશે ને તો જ, બાકી તો કાંઈ મારું મન નથી મૂકવાનું, જો સારી બને તો આપણે મૂકશું, અધરવાઇઝ ન મૂકીએ એમ. તો ચાલો અપડેટ આપતી રહીશ તમને કે મૂકીશ કે નહીં મૂકું. કરે સ્વામી દૂધ નાખો એટલે માવા જેવી સુગંધ મસ્ત આવે. જો આવી રીતે જ નાખવાનું, મસ્ત મજાનું. એક તાર થાય છે, થોડીક વાર છે.